दोस्तों नमस्कार, जय कथावा, जय सुरा बापा। तो अमे આવી ચૂક્યા છીએ હવે સુરા બાપાના ધામમાં, એટલે કે નાની રાયણમાં અમારો પ્રોગ્રામ છે સુરધરનો, સુરા બાપાનો. તે અમે આવી ચૂક્યા અહીં ને અહીંયા કને આ ગાડી પાર્કિંગ કરી નાખીએ ને અહીંયા કને બધી ગાડીની પાર્કિંગ છે અહીંયા મંદિરની આગળ. અહીંયા મંદિર છે બાજુમાં. તો હવે અમે જઈ રહ્યા મંદિર કને ને શું પ્રોગ્રામ એ તમને આખો બતાવું. તો 10 વાગ્યા, તો 10 વાગે અમે પહોંચી આવ્યા છીએ. તો તમને હાલો તો મેં તમને પ્રોગ્રામ બતાવી ને આ કિશન કુમાર કનૈયા અમારા આયા આજે ભેગા પહેલી વાર કે મને હાલવું હોય તો હાલો અને હાલો તમને તો આગળ મંદિરનો કેવો પ્રોગ્રામ થયો એ તમને બતાવું. તો આ છે સુરા બાપાનો બોર્ડ ને અહીંયાથી જવાય. તો અહીંયા કને સુરા બાપાનું મંદિર છે. તો તમને હાલો આગળ વધો, હમણાં ચઢાવો ચાલુ હોય. તો અહીંયા કને પ્રોગ્રામ છે આ બધો, અહીંયા કને હમણાં ચઢાવા ચાલુ હોય. તો સૌપ્રથમ હું રમેશ સાહેબ લેતા આવ્યા છીએ અને આ ભાવિ ભક્તોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળતો આવ્યો છે અને દાદાની કૃપાથી હર હંમેશ આપણે જીવન એવા દાતાશ્રીઓ પણ મળી રહેતા હોય છે. ત્યારે આજના આ કાર્યક્રમના મુખ્ય આપણે જણાવવાની અંદર રજૂઆત ભૌમિકભાઈ રોહિતભાઈ ભગત પરિવાર શિખરની ધજાનો ચડાવો. ત્યારબાદ 22,000 રૂપિયા નાગજી ગોવિંદ પરિવાર ચકાર કોટડા, નાગજીભાઈ ગોવિંદભાઈ ભગત પરિવાર કોટડા ચકાર. ધન્યવાદ. 23,000 રૂપિયા ચંદુલાલ મનજી રાજસ્થાન વાળા. 23,000 રૂપિયા ચંદુલાલભાઈ રાજસ્થાન વાળા. ધન્યવાદ. વાહ ભગત પરિવાર વાહ. 23,000 રૂપિયા શિખરની ધજાનો ચડાવો. 23,000 રૂપિયા રાજસ્થાન થી પધારેલા આપણા ચંદુભાઈ તરફથી. સંચાલક મને કીધું કે ટૂંકમાં કહેજો, એટલે હું ટૂંકમાં કહીશ, કારણ કે સમય છે કે પાણીના રેલાની જેમ હમણાં જ બપોર થઈ જશે. અને જે મને મણિભાઈએ વાત કરી
બીજો સેટ હે ને બીજો સેટ જવા દો. શાક કે ભેગું તમારે ભેગું શાક આવો ને. અરે શાક ની બાલદી કર. શાક પૂરી આ લે ગોટા ને આવો ને. પેલા વાળો બરોબર હે ને.
કહેવાનું ના હોય, જોવાનું હોય.